ઘણી શક્તિ રહેલી છે, આપણે કહીએ છીએ મેટરમાં ઘણી શક્તિ છે. હા, પણ એને ચેતન વિના તો એ શક્તિનો કઈ પ્રકાશ આવતો જ નથી ને. ચેતન જો ન હોય તો મેટરમાં જે શક્તિ છે એનો કઈ આપણને ખ્યાલ જ નથી આવતો ને. ચેતન હોય તો જ ખ્યાલ આવે છે ને. મેટર એકલું મેટર હોય તો કોણ એને વાપરનાર, કોણ એને માપ કાઢનાર, કોણ? આ સાથે તાવ માપવાની પેલી એ હોય થર્મોમીટર, એ બધી પડ્યો હોય અને આમ દર્દી પડ્યા હોય તો એ તાવ માટેની માપવાની થર્મોમીટર નું કશું કામ કરે ખરી? ના, એ તો મૂકો થાય કામ કરે ને. કારણ કે પોતે જ જાણતી નથી કે હું તાવ માપવાનું સાધન છું. એ પોતે જ જાણતી નથી. એ તો વચ્ચે આ ચેતન હાથ ઘાલે તો જ થાય એવું છે. એટલે ચેતન છે તો આ જગત બધાની શક્તિઓ માલુમ પડી. શક્તિઓની કિંમત જ નથી. ચેતન છે માટે આ બધું છે. બરોબર. એનો જાણકાર હોવો જોઈએ. શક્તિ તો એની બધી બહુ છે, જબરદસ્ત શક્તિ છે. અને એ શક્તિ જુઓ ને, છે જ આપણી ભૂલથી આપણને જ વીંટાઈ વળી આવરણ રૂપે થઈ છૂટવાય ને જેથી. નરસિંહ મહેતાએ લખ્યું છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના નથી, અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. એ જરા સમજાવવા. નરસિંહ મહેતા નું પદ બોલે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. વૃક્ષ નથી આવડતું. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. જે નરસિંહ મહેતા નું પદ છે ને, એ આખું પદ બોલે છે. એ પછી કે સમજાવો એમ કે છે. મને યાદ નથી. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના રચી, અનેક રસ લેવાને. વિવિધ રચના રચી, અનેક રસ લેવાને. શિવ થકી જીવ થયો એ જ આશે. શિવ થકી જીવ થયો એ જ આશે. પણ એ બધી કલ્પના છે. બધી આ બધી એવું છે ને, કલ્પનામાં આગળ જતા 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 કલ્પના, સ્થૂળ કલ્પનામાંથી આ લોકોને, જગતના મનુષ્ય સ્થૂળ કલ્પના આવે. પછી ભક્તને સૂક્ષ્મ કલ્પના આવે. તેથી ભક્ત સૂક્ષ્મતર કલ્પના આવે. બધી કલ્પના છે. સમજ પડે ને? કલ્પનાની પાર જઈ શકે નહીં. કલ્પનાની પાર જયારે જવાનું થયું એને પોતાને, તારે એને પોતાને એમ લાગ્યું કે હું કરું એ જ અજ્ઞાનતા. શું કે છે? હું કરું એ જ. ચકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે, સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. એને સાચું કહ્યું. હે, એ સમજીને વાત કરી. હા. નીપજે નરથી તો કોઈ ન રહે દુખી. શું કે છે? નીપજે નરથી તો કોઈ ન રહે. શત્રુ મારીને મિત્ર રાખે. શું કરે? શત્રુ મારીને મિત્ર રાખે. હા, તો શત્રુ રહેવા જ ના દે ને લોકો. અને કોઈ દુખીને ના રહેવા દે ને. નરથી પોતાની વસ્તુ હોય તો સમજ પડે ને. સમજાય છે ને? કેમ? પછી એને બહુ જ કંટાળી ગયા. પછી બહુ થાય કે આ છેલ્લા, આ બહુ સૂક્ષ્મતમ વાણી છે. હા, બહુ ઊંચી વાણી, જે નિર્વિકલ્પ ની નજીક લઈ જાય એવી વાણી. હા, હું કરું એ અજ્ઞાનતા. એ તો મોટા મોટી અજ્ઞાનતા ને શોધખોળ કરીએ ને, તો બહુ મોટી વાત છે. જેવી તેવી વાત નહીં. અને યોગી યોગેશ્વરા કોક જાણે. એટલે આ અહીંના બધા આ યોગીઓ હોય છે ને, દેહના યોગીઓ, તે દેહના યોગી ન જાણી શકે. વચન યોગી. વચન યોગી કોણ કોણ કેવાય? વકીલો બધા જે વચન પર આ ચારણો બારણો બધા જે વચન યોગીઓ પણ કહી શકે નહીં, દેહ યોગીઓ પણ કહી શકે નહીં, મનના યોગી પણ ન કહી શકે, આત્માનો યોગી કહી શકે. આત્માનો યોગી
અથવા આત્મયોગી ઈશ્વર. જગત કેવી રીતે ચાલે છે બીજો કોઈ યોગી ના કરી શકે. યોગી યોગેશ્વર કોક જાણે. પછી બહુ જ કંટાળ્યા, બહુ જ થાક્યા. વિચાર તો આવે ને, આટલા આટલા તકલીફો મારીએ છીએ, લોકોના ગાળો ટૂંકા ખાય, લોકો મશ્કરીઓ કરે, કપડો ખેંચે કરે, ચોટલી ખેંચે, લોકો રસ્તા જતા ચોટલી ખેંચે. એ ભગત ઉપર કે ભગત કોઈને હિંસક હોય નઈ. ભગત ના ગુણ હોય, હિંસક ના હોય, તો સહન કરી લે બિચારા. તો પછી હવે છેલ્લે બોલ્યા કે જહાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ. આ જે બધી સાધના અમે કરી તે જ્યાં સુધી આત્મા તત્વ ના જાણ્યું ત્યાં સુધી જો ક્યાં સુધી પહોંચ્યા જો પછી નજીક આવી ગયેલા છે. અને એ જ ભક્તો આપણે અહીંયા આગળ આવી ગયા. અહીંયા તૈયાર થયેલો માલ છે ને તે જ અહીં અહીં તો આવું તો હોય જ નહીં ને. હા, એટલે પછી લોકો કહે તમે અધિકાર જોવાનો, અધિકાર જોવાનો. મને ભેગો થયો હવે સંતપતિ કઈક પૂછે છે કે એ જ લોકો અહીંયા છે, તો પછી કોણ છે કે છે? એમના જેવા મોટા ખરા, નાના ખરા, બીજા બધા ભક્તો બધા બેઠા છે ને બધા. પણ મારું કહેવાનું કે અને પછી લોકો મને કહે અધિકારી જુઓ છો દાદા તમે. અધિકારી શું છો? મને ભેગો થયો એ અધિકારી. પછી ગોંડો હોય તો ચાલે, પણ મને ભેગો થયો એ અધિકારી. ભેગો થાય ત્યારે અધિકારી થઈ ગયો ને, નહીં તો આવે જ નહીં ને. અધિકાર વગર ક્યાંથી અહીંયા આવે? અધિકારી શું કામ છે? જ્ઞાની પણ શું ના હોય તે. રાજાને મળ્યો કે પછી કે છે ભાઈ આ તો ફાટેલ લુગડા વાળો, તો તે એમનો અધિકારી ચાલશે? કે રાજા તો એને 2 કરોડ અસામી બનાવી દે ઘડી વારમાં. ફાટેલ લુગડા વાળો હોય કે નગર શેઠ હોય, એને રાજા ને તો 2 વર્ષ પેલા 2 કરોડ આવી દે નગર શેઠ કરતા મોટો થઈ ગયો. જ્ઞાની પુરુષ ને પણ શીખ ખોટ છે. ફક્ત અમે તો એટલું જ પૂછીએ કે તારી પાસે આત્મા છે કે નહીં, જીવતો છું કે નહીં? આ જીવતો બસ બહુ થઈ ગયું. જો સાહેબ હું તો સટોરીયો છું ને, ગંજેરી છું. તમે કોઈ કશો નતો નહીં. સટોરીયો ગંજેરી છે ને આત્મા છે ને. કારણ સટોરીયો ગંજેરી શું કરે સાહેબ? મૂર્ખ માં મૂર્ખ, ગધેડા માં ગધેડો, નલાયક માં નલાયક, હું છું, મારું કલ્યાણ કરી નાખો એવું કે. હા, એ કે થાકે તારે કે ના, પણ એવું કે આ સ્ટોક વાળા આવું ના બોલે. ભગવાન રાજી ના કરી શકે સ્ટોક વાળા. પેલો ભગવાન રાજી કરે કામ કરી નાખે. અધિકારી બધિકારી શેના છે? આ લોકો અધિકારી. હા, અધિકારી એટલું જોવાનું કે હિન્દુસ્તાન દેશનો જન્મેલો છે કે કેમ. એ અધિકાર નો પ્રશ્ન આવે. હિન્દુસ્તાન દેશનો જન્મેલો હોવો જોઈએ. શું દર વખતે હિન્દુસ્તાન દેશને બહુ મહત્વ આપો છો, તો એ હિન્દુસ્તાન દેશમાં જન્મે એ બહુ ભાગશાળી ગણાય. આ હિસાબે બહુ મોટા ભાગશાળી. આ તો બધા હિન્દુસ્તાનના લોકોને જ છે. આપણું નોર્માલિટી આપણી શું છે? 33 કરોડ ની નોર્માલિટી છે આપણી. એટલે આપણને 33 કરોડ દેવ કહેલા છે. હા, હિન્દુસ્તાનના આધારે જગત નું બધું સંચાલન હતું બધું. આ તો અત્યારે સૂર્યનારાયણ ફેરફાર થાય ત્યાર પછી અંધારું થાય. દશા તો ભોગવી જ પડે ને. હવરી હવરી સાઈન પડે એટલે પુનર્જન્મ જગત હજુ સમજતું નથી. પુનર્જન્મ ની વાતો કરીએ તો કે ના હોય જ નહીં, પુનર્જન્મ હોય જ નહીં, એવી જ વાતો કરે. નહીં, એ તો એમ કે છે તમે અમને પુનર્જન્મ થતા ફરશો તો અમે સ્વીકાર નહીં કરીએ એમ ચોખ્ખું કહે છે. મને કહેતો હતો હા, સ્વીકાર નહીં કરીએ, હું સ્વીકાર નહીં કરું. મેં ભાઈ હું ઠસાવું જ નહીં તને. હું જાણું છું તમે ઠસાયેલી મારી મહેનત નકામી જશે.
આપણે આ ગાયને ઠસાવા ભરીએ પુનર્જન્મ એને મને તારામાં ફેર નથી એવું જાણું. સાહજિક છે. એટલે તને સમજાશે નહીં. આજે સાહેબ ફોરેન નો કોઈ પણ કાટર હો કે ગમે તે નહીં સમજાશે. હા. આજે સાહેબ ફક્ત એમના સાયન્ટિસ્ટો એકલા સમજી શકશે. સાયન્ટિસ્ટો છે એ યોગી પુરુષો છે. શું છે? હા, એ યોગી પુરુષો છે. એટલા જ સમજી શકે હું શું કહેવા માંગુ છું. હા. એ સમજી શકે દાદા બરોબર. સારી રીતે. તેથી હું કહું છું ને ભાઈ ઘણા મેં કહ્યું કે ભાઈ સાયન્ટિસ્ટો આખા વર્લ્ડના ભેગા કરો હું કઈક બતાવવા માંગુ છું બધા લોકો. તો કારણ કે એ લોકો સમજી શકે વાતને સમજી શકે. વાત ને સમજી શકે. પૂરેપૂરી સમજી. અને એ લોકોએ શોધખોળ કરી ને કે ભગવાન નથી કે છે કોઈ ક્રિએટર જેવું વસ્તુ નથી. એમ કે છે એ લોકો. શોધખોળ આવી ગયા છે. સિદ્ધાંત પર આવી ગયા. પછી આ ક્રિશ્ચિયાનિટી નું શું થાય? ક્રિએટર ની જરૂર નથી કે છે. પેલા ક્રિશ્ચિયન લોકો નું પછી ગોઠાવો થઈ જાય ને. એ ક્રિશ્ચનો માનતા જ નથી. ભાઈ કે છે કે અત્યારે આ કાળમાં ક્ષાયક ભાવ છે કે નહીં? શું ભાવ છે? ક્ષાયક સાહેબ સંકેત સહાયક સંકેત છે કે નહીં? સંકિત છે કે નહીં? સાહેબ હા, ક્ષાયક સંકિત. હા સાહેબ સંગીત છે ને? છે નથી પણ શાસ્ત્ર ના આધારે નથી. એમ. જૈન શાસ્ત્ર ના આધારે નથી પણ આપણે અહીં ઘણા ખંડ ગાયક સંગીત જ છે. આ બેઠા બેઠા છે એમાં જ. એટલે આ પુરાવા રૂપે હાજર જ છે. આ એ ભાઈએ સાહેબ એટલે શાસ્ત્રના આધારે ના પાડે છે એટલે મેં પૂછ્યું. એ કે છે કે શાસ્ત્રોમાં ના પાડે છે એટલે પૂછ્યું મેં. આ શાસ્ત્રમાં ના પાડે છે. પણ આ શાસ્ત્રનો આ અક્રમ વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન એટલે શું? અપવાદ છે. આ અપવાદ શાસ્ત્રમાં હોય નહીં. શાસ્ત્ર નિયમ ના અધીન હોય. કેવું હોય? નિયમ ના અને આ અપવાદ માર્ગ છે. એટલે શાસ્ત્ર ને બહાર નો છે માર્ગ તેનું તે જ જ્ઞાન છે હા એ. પણ અપવાદ છે. એટલે અક્રમ વિજ્ઞાન છે. અને અહીં સહાયક સંગીત નો અનુભવ થાય છે. હા બરાબર. અનુભવ એ તો થાય છે. અનુભવમાં જ હોય બાકી તો હોય જ નહીં. અનુભવ સિવાય હોય જ નહીં. સહાયક સંગીત એટલે કેવળ દર્શન. હા કેવળ કેવળ દર્શન કેવળ દર્શન બરાબર. બરાબર. જ્યાં ક્ષયોક્ષમ દર્શન નહીં પણ કેવળ દર્શન. હા કેવળ દર્શન. તે કેવળ દર્શન અહીંયા મહાત્માઓ પ્રાપ્ત કરેલા છે. જો હા બરાબર. એમાં શું શું અનુભવ વર્તે? તો કે ક્રોધ માન માયા લોભ થાય નહીં. બરાબર. શું થાય નહીં? સાહિબ થયું એટલે તો કોઈ ખલાસ થઈ ગઈ હવે. એટલે આઈને જ એ બાજુની એમ. એમ નહીં. ક્રોધ એ માન ભાવ માયા જતા રહે છે ને. ક્રોધ માન માયા લોભ જે છે તે સહાયક સંકેત થયા પછી હા એ એનું બીજ રૂપે હોય નહીં. બરાબર. બીજી જીવંત રૂપે હોય નહીં. પરમાણુ રૂપે હોય. જીવંત રૂપે હોય નહીં. પરમાણુ રૂપે તો રહે ને બા. નિર્જીવ ભાવે હોય. હા નિર્જીવ હોય. કેવું? એને જેને અજીવ ભાવમાં કહેવામાં આવે બારમું, સંપૂર્ણ બારમું, બારમું. જે પૂતગલ થઈ ગયા એટલા જ રહે બીજે કઈ. હા બરાબર. એટલે ક્રોધ માન માયા લોભ બરાબર ના હોય. ચિંતા થાય નહીં. હા સંસારમાં રહેવાય છતાં ચિંતા થાય. ચિંતા ના થાય. આપણું નેટિવ પ્લેસ કયું? ગામ કયું? પાલનપુર. પણ આ તો અહીં કુદરતી રીતે થઈ જાય છે અને બધા લોકો લાભ પામી જાય છે. એક દાડો ચિંતા વગરનો જાય તો લોકો કેટલા આશીર્વાદ માને પોતાની જાતને. નિરાંત જ રહે છે ને. હા, નિરાંત જ રહે છે ને. એકદમ નિરાંત. નિરાંત કશી ઉપાધિ નિરાંત હોય. સિદ્ધ ભગવંત નો નિરાંત નામનો ગુણ એક એમનામાં પ્રગટ થઈ જાય. હા સહાયક સંકેત નો ફળ મળે. મળે. એમને કર્મ બંધાય નહીં. સહાયક સંકેત થયા પછી કર્મ બંધન થાય નહીં. કર્મ બાંધે જ નહીં. બંધ પેલા બંધ કસાયો ન જતા કસાયો પડી ગયા ને. કરે. બંધ ન કરે. હા, એટલે કસાયો જ નથી એટલે બંધ સી રીતે પડે. એટલે તો કસાયોના આધારે બંધ પડે. એક અવતાર નો કર્મ બંધાય. એક અવતાર નો એનું કારણ શું કે અમારી આજ્ઞાથી પાળે છે. હા બરાબર. અમારી આજ્ઞા પાળે છે માટે બરાબર. એક અવતાર કે બે અવતાર નો કર્મ બંધાય. આજ્ઞા રૂપી આજ્ઞા પાળવાથી પુણ્ય બંધાય હા. અને પુણ્ય નું ફળ ભોગવવા જવું પડે. અને એ પુણ્ય કયું હોય? પુણ્યાનુબંધી હા પુણ્ય. એમ પાછું. એટલે એને મોક્ષે લઈ જાય. હા મૂળ વાત એ. એટલે અમારી આજ્ઞા પાળ નિરંતર હા, અમારે આ કરને આવેલો. નિરંતર આ બધા અમારી આજ્ઞામાં રહે છે. નિરંતર બરાબર.
કલાક જેટલી પડાય એટલી, એવું એવું કોઈ નથી. એમ 5 આજ્ઞા આપી છે, જેટલી પડાય એટલી પાળો. શું કહ્યું? પ્રયત્ન કરો. પ્રયત્ન તો પહેલો કરવો જ ન પડે. પડાય તેનો વાંધો નહીં, પણ ન પડાય એનો ખેદ કર્યા હા, કરો. ખેદ રહેવો જ જોઈએ. ખેદ પસ્તાવો રહેવો જ થવો જોઈએ કે આમ ન હોવું જોઈએ, થવી છે. ખેદ રહેવો જ જોઈએ. એને આપણે પૂર્ણાહુતિ કહીએ છીએ. પૂર્ણ. કેટલી પડાય છે તમારી આજ્ઞા? બધી બધી જ પડાય કે છે તે વ્યવસ્થિત એક આજ્ઞા તો અનુભવમાં આવી જાય એટલે એને પાળવા જેવી રહી નહીં, વ્યવસ્થિત તો અનુભવમાં આવી જાય. તો હા વ્યવસ્થિત. એમાં કઈ બહુ પ્રયત્ન કરવાનો રહેતો નથી. અભ્યાસ કરવાનો રિલેટિવ ને રિયલમાં અભ્યાસ કરવાનો, તે એમનાથી જો એવો અભ્યાસ થઈ શકતો નથી. અમુક જ માણસો કરી શકે, અમુક માણસ થતો નથી. પણ વધારે વધારે અમે શું કહીએ છીએ કે ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો કરે. શું કહ્યું? હા, મોટા મોટા એ વાંધો છે. સંસારનો મોટા ના મોટો થાય પાપ. તેનો વાંધો નથી. તું તારી મને નક્કી હોવું જોઈએ કે મારે સંભાવ નિકાલ કરવો છે. પછી ન થાય એ નહીં. સંસારનું મોટામાં મોટું કાર્ય સંભાવે નિકાલ કરે. બસ ના, આ ફાઇલો નો જ બંધ કરશે. આ ફાઇલો થી જ તમે અટક્યા છો. આ ફાઇલો જ વાંચર્યા છે. આ ફાઇલો જ વાંચર્યા છે, બીજે કોઈ વાંચનાર નથી. બીજે બધે વિતરાગ છો તમે. કેસરીભાઈ કે છે કે ન થાય તો શું કરવું પછી? જો ભાવ હોય પછી છતાં ન થાય તો શું કરવું? ન થાય તો જોખમદારી નહીં. આપણે ભાવ છે, આપણે નક્કી એવું રાખવું જોઈએ. ન થાય તોય પણ આપણે આપણું ફેરવવું નહીં કે હવે સંભાવ ભર્યું અને નિકાલ કરવો, એવું નહીં. મારે સંભાવ નિકાલ કરવો જ છે. આપણો ભાવ છોડવો નહીં. પોતાનો. ન થાય એ વ્યવસ્થા તાબાનો બરોબર. વ્યવસ્થિત પણ કોઈ વખત થાય ને દાદા, ભલે ન થાય આજે કાલે ઘણી વખત થઈ જાય. 80% થઈ જ થાય ને. જવાય. 80% તો એની બહુ મહેનત થઈ જ ચીકણું હોય તો જાય. ન થાય, ચીકણું આ હોય તો તો ન કોઈ થાય. 10-15% જરા એ બહુ ચીકણી હા, હોય ને, ચીકણું હોય તો ન થાય. ના થાય તો વ્યવસ્થિત ના આધીન છે. તેમાં આપણે એનું કઈ વ્યવસ્થિત ગુનેગાર છે, આપણે ગુનેગાર નથી. આપણે તો નક્કી કર્યું કે મારે આપણા બધા પ્રયત્નો સંભાવ નિકાલ કરવાનો હોવા જોઈએ. જો એ તો બરોબર દાદા. તો એમને ને મારે બધી ચીકણી ફાઇલો છે ને એટલે જરા એમ થયા કરે છે એમના હા, મનમાં. ચીકણી તમારે બે ને ચાર બધાને લોકોને બધાને હોય ચીકણી. અત્યારે બધા ચીકણી લઈને આયા છે ને, અને ચીકણી ના લાયા હોય તો જ્ઞાની પણ કઈ 12 વર્ષ તો એવું રહેવું કામ પડતું છે. નીકળી જાય. ના પણ 12 વર્ષથી બેહી રહેશે ને કેટલી ચીકણી લાયા સાહેબ. તો દાદા એવું જ્ઞાની એવું ન કરે. હે એક જ્ઞાની એવું ન કરે, ફટ કાઢી ઉડાડી મૂકે કરીને. એ કે છે એવું કઈક કરો કે ફટ દઈને ઉડી જાય. શું ઉડી જાય? ફટ દઈને બધું આ ચીકણું જે છે ને હા. એ બધું ખલાસ થઈ જાય. ઓગળી જાય. ઓગળી જાય. ઓગળી જાય. ઓગળી જાય, બધું ઓગળી જાય. એવું કરીએ, વિધિ કરીએ આપણે યારો ને. એવું છે ને. તો આ બધું હોય આ બધી. હા, આપણે બધું બોલીએ. આત્માની જે શક્તિ છે ને પ્રગટ ના થાય જ્યાં સુધી આપણે હું કરી આલું ને, તો તમારી શક્તિ પ્રગટ થયા કરે. શું થાય? આત્માની શક્તિ પ્રગટ થાય નહીં તો દાદા કરી આપે. પ્રગટ આપણે કરવી જ છે. કરીને પછી કરવાનું છે. આવરણ આપણે તોડીએ તો આપણે આ હું ફાઇલનો નિકાલ કરવો છે એવું નક્કી કરીએ ત્યાંથી આ આવરણ તૂટશે. એમાં તમારે કશું આમાં મહેનત છે નહીં. ભાવ કરવાનો છે. ભાવ જ કરવાનો બસ. છે. મનમાં નક્કી કે ફાઇલનો નિકાલ કરવાનો છે. પેલો ફાઇલ વાંકી થયા કરે તો આપણે ફાઇલનો નિકાલ કરવો. એ કહે છે કે જો હું કરી આપું હા. તો પછી તમારા આત્માનો એ બધા થઈ જ જાય પછી તો. હા, તે આત્મા- આત્માનો વિકાસ કરવાનો. નિરાલંબ ના થાય ને, નિરાલંબ અવલંબન રહી જાય. અવલંબન રહી જાય. અવલંબન રહી જાય ત્યાં સુધી એબ્સોલ્યુટ ના થાય. Absolute not. નિરાલંબ આત્મા એ એબ્સોલ્યુટ આત્મા. તો બરાબર. ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભાવમાં નહીં જવાય તેનો વાંધો નથી, આવતા ભાવ તો થઈ જ જવાનું છે. પણ આ ભાવમાં આપણે આ આજ્ઞા જ પાડી ને એ જ ઉકેલ છે. શું બરોબર. સંભાવ નિકાલ કરવાની બહુ મોટી આજ્ઞા છે. અને તે કેટલીક ચીકણી હોય છે, કઈ 200-500 ઓછી હોય છે, 2-3 2-4 જ હોય છે. એ બહુ ઘાટ હોય દાદા. ના પણ તે એ જ ખરી મજા મજા જ તો આવે. કઈ નહીં, આવતા ભાવે કરશું પણ હવે ભાવ મજા રાખશું. મજા જ તો આવે. વાહ, દાદા. હા એમાં જ મજા જ છે. સ્વાધીનભાઈ. હા. દાદા સ્વાધીનભાઈ. વાહ, દાદા. તો જ કસોટી ને નહીંતર શાની કસોટી? કસોટી છે ને. 4 ગીતા આવી દાદા. હા.
એ કહે છે કે આ બધું કરતા કરતા 4 ડિગ્રી તાવ આવી જાય ઘણી વખત હા ભલે આવે. એ તાવ આવી જાય છે ને તે જ નીકળી જાય છે બધું. હા તો જ નીકળી જાય. નિર્બળતા એ જ નીકળી જાય છે ને, નિર્જરા એ જ નિર્જરા. નિર્બળતા. અને જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાન પણ આપણે ઉત્પન્ન થાય. પહેલા હતું તેના કરતા વધારે બળવાન. વધારે થાય. જો સમજ્યું ને?